વેલકમ ટુ ડુગ્ગર. ડુગ્ગર ધાબા તો ખુલ્યું નહીં, એક ગાડી પડી, બાકી તો બધા નાહી ગયા, આપણી પડી બીજી. ગુડ મોર્નિંગ દોસ્તો. મારું બધું જોયું, ધાબુ તો બંધ છે, ચા પીને જઈને બીજું ચા માટે. લખનપુર 45, જલંધર, પઠાણકોટ 62. હવે આપણા સિમ કાર્ડ અહીંથી ચાલુ થશે. આપણા સિમ કાર્ડ બંધ થાય, હવે ચાલુ થશે. લખનપુરથી અંદર આવો એટલે પોસ્ટપેડ રહે એ બંધ થઈ જાય. સોરી, શું કહેવાય એને, પોસ્ટપેડ ચાલુ રહે અને પેલા શું કહેવાય એને, શું કહેવાય એને, રિચાર્જ કરીએ એને, કયા કાર્ડ કહેવાય? લખનપુર બોર્ડર કાંટો. ચલો દોસ્તો, કાંટો કરી નીકળીએ બારે એટલે આપણા બધા સિમ ચાલુ થાય અને આપણે નેટવર્કમાં આવી જાય. લખનપુરનો કાંટો અને હજુ થોડીક આગળ છે બોર્ડર. થઈ ગયો કાંટો, ગાડી અંડરલોડ. ચાલો હવે આપણે લખનપુર બોર્ડર ક્રોસ એટલે પઠાણકોટ. અહીંયા આવો હોત તો બધા સિમ કાર્ડ બંધ થઈ જાય. છે એન્ટર થવાની બોર્ડર. આપણે અહીંયાથી એન્ટર થઈએ છીએ અને આઉટ છે અહીંથી બહાર. અહીંયા આવે એટલે આપણા સિમ કાર્ડ બંધ થઈ જાય. તમારે કન્ટિન્યુ નંબર ચાલુ રાખવો હોય તો પોસ્ટપેડ કરાવી નાખવાનું. પોસ્ટપેડ ચાલે, પેલા પ્રીપેડ, આ નામ ભૂલી ગયો તો, પ્રીપેડ નહીં ચાલે, રિચાર્જવાળા નહીં ચાલે, બંધ થઈ જાય છે. તમારે અહીંયા આવીને નવા લેવા પડે. 400-450 રૂપિયા ખર્ચવા પડે, નંબર એ નવો આવે. તો એવું ના કરવું હોય તો ઘરેથી નીકળો એટલે પોસ્ટપેડ કરાવીને નીકળવાના. છે બોર્ડર, કઠુઆમાં પડે લખનપુર બોર્ડર ગણાય, જિલ્લો કઠુઆ લાગે. ચલો 18 કિલોમીટર છે અહીંથી પઠાણકોટમાં જઈએ એટલે આપણે નેટવર્કમાં આવીએ. રામબનમાં પાણી રોકી દીધું છે ને અહીંયા રોકી દીધું. શું ને તો અહીંયા તો નીકળતું હતું થોડું થોડું. હે, રામબનમાં આપણે જ્યારે ગયા પહેલી તારીખ ત્યારે પાણી બહુ હતું, 2 કાંઠે હતું, પણ રિટર્નમાં આવ્યા ત્યારે રોકી દીધું. હકીકતમાં સૂકી ભટ્ટ નદી હતી અને આપણે વિડીયો પૂરો લઈ નથી શક્યા. એટલો જતા તો બહુ લીધો હતો પણ રિટર્નમાં નહીં લઈ શકતા, સોરી. બાકી બંધ થઈ ગયું પાણી રામબનથી. આગળ પેલી બાજુ ચાલુ છે, શ્રીનગરમાં જે ઝેલમ નદી ને બીજી 2-3 નદીઓ એનું ચાલુ છે. રામબન પાસે જે બંધ બાંધેલો છે ડેમ, ત્યાં બંધ કરી નાખ્યું. પણ જ્યારે હું ગયો ત્યારે 2 પાણી જઈ રહ્યું છે પણ ઘણું ઓછું થઈ ગયું. જો જે બંધ કરે ને પાટી, એના લીધે પાણી ઓછું થઈ ગયું. પેલું ગીત ગાઓ લ્યા દોસ્તો. ચોખલિયા ચડાવો વધાવો, મંગળ ગીત ગાઓ ભાઈ. જીવતા પાછા આયા, બાકી કોઈ ગણતરી ના આવી ગયા ભાઈ પાછા આવવાની. ભાઈ પંજાબ પહોંચી ગયા. હાશ, દિલ્હી, અંબાલા, જાલંધર એમ આંધ્રાઓ આવી ગયા છે રોડ ઉપર. આપણે પહોંચે પઠાણકોટના ઘાટ ઉપર. ભોલેનાથ નું મંદિર છે પહાડની ઉપર. વાતાવરણ બહુ મસ્ત છે દોસ્તો. જો નદી ખાલી પડી છે, વાતાવરણ 10 વાગ્યા હોય. ધૂંધળું વાતાવરણ, ધૂંધ જેવું. શિયાળામાં ધૂંધ હોય ને એ ટાઈપ. ઠંડક છે એકદમ સારું. આજે ગરમી ના લાગે. કાલે તો લાગવાની જ છે રાજસ્થાનમાં, ગુજરાતમાં, હરિયાણા, પંજાબમાં નહીં લાગે. ગાડીઓની લાઈન લાગી છે દોસ્તો બંને સાઈડ. પંજાબના ઘઉં નીકળી ગયા છે ગોડાઉનમાં મૂકવા માટે, શું કે ભરવા માટે લાઈન લાગી બંને સાઈડ. કરો આડો ક્રોસ કરો રોડ, લાઈન લાગી. કેટલી અહીંયા અંદર ગોડાઉન લાગે પાછું. કેટલું છે જલંધર આપણે 42 ને અંબાલા 216. કેટલી લાંબી લાઈન. આમ તો બધાય ઘઉં આવશે ભાઈ કોટામાં, રાશન કાર્ડમાં. બધાય ઘઉં અહીંયા જમા થાય રેશન કાર્ડમાં. ટ્રેન ભરીને આવશે ભાઈ ગુજરાત. સમોસાનો નાસ્તો, ભાઈ લોચા મારી દીધા. સમોસામાં છોલે ઠોકી દીધા. જો હા, આમાં દેખાય છે, જુઓ તમે, કાલા બકરા. કાલા બકરા નહીં દેખાતું આમાં દેખાશે. જો દેખાયું ચોખ્ખું. કાલા બકરા રેલવે સ્ટેશન નું કામ ચાલુ છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે ભાઈ. બોલો લ્યો.
પાણીના તો તળાવ ભરાઈ ગયા. તો વરસાદ ખાય તો બસ હતી અહીંયા રોકાઈ દીધી છે. જો અંબાલા જોડે રોકાઈ દીધી. શ્રીનગર જતા બી હતી, રિટર્નમાં બી હતી. અહીંયા ઊભી રાખાઈ દીધી. એચપી નો સ્પેશિયલ ગેસ છે. એચપી ઓઇલ ગેસ. ભાવ શું છે? 91.95 પૈસા. 10 કિલો ગેસ આવ્યો. લ્યો એટલે હડો કાઢો નારશું તારે. 3 કિલોમીટર નારનોલ આપણે આવી ગયા છીએ. 152 ને એટેચમેન્ટ કરે એ રોડ ઉપર. પુલ નીચેથી એક જાય અંબાલા ને એક જાય લુધિયાણા. આ બાજુથી આપણે આયા દોસ્તો. એ છે લુધિયાણા, આ છે અંબાલા. આ જેટલું જાય છે અંબાલા જઈ રહ્યું છે. આ બાજુથી આયા એટલે આ પુલ ઉપર ચડી ગયા. આ સાઈડ છે લુધિયાણા. 4 વાગ્યા 152 ડી આવ્યો. 4 વાગે 152 ડી ઉપર ચડ્યા છીએ ભાઈ. દોસ્તો રાતના 11 વાગે આપણે કોટપુતલી પહોંચ્યા. કોટપુતલી દોસ્તો રાતના 1 વાગે જો 1:05 થઈ છે. મસાલા રાઈસ અને છાશ. ચાલો ભાગો અહીંયાથી ભાગો. આમાં તો બહુ મચ્છર છે. ચાલો આગળ જઈને ઊંઘીશું. ખાઈ લીધું નહીં ઊંઘા. અહીંયા મચ્છર બહુ છે. આગળ જોઈએ ક્યાં મેળ આવે તો કઈ નહીં. ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર પડી ગઈ આપણી. પંપ છે સીએનજી પંપ. આ પડી એક ગાડી, પેલી ગાડી આ બાજુ એક અહીંયા પડી હતી. બધા જતા રહ્યા એક બે તો આ બધા સૂતા હતા. આપણે અહીંયા 2-2:30 વાગે અહીંયા ગેસ ભરાયો ને ગેસ ભરાઈને લાંબા થઈ ગયા. આપણે છે ને ચાની કીટલીવાળાનો પાટીઓ, ખાટલા જેવો મોટો પાટીઓ ત્યાં આગળ લાંબી કરીને ટેકાઈ દીધી હતી. ભાઈ 5:30 આવ્યા તો જગાડ્યા. 5:30 ઉઠો. ઉઠ્યા હોય ચા બનાવતી હતી. ખરા ચા બનાવો તો ચા પીને ઉપડ્યા. જયપુર હજુ બાકી છે થોડુંક. જયપુર ક્રોસ ના થયું. હવે કડક મસ્ત ચા પાણી પીને પછી નીકળી અહીંયાથી. સવારના 6 વાગ્યા. પંપે જ છીએ. ચા પાણી પીને પછી ઉપડ્યા. આવી ગઈ આપણી ગરમા ગરમ ચાય કડક મીઠી. 6 વાગ્યા દોસ્તો. ગુડ મોર્નિંગ. ચાય પાણી પી લીધા. બડા ધોઈને ઉડ્યા છીએ જયપુર की ओर. જયપુર હજુ બાકી છે. 40 કિલોમીટર જો બાકી છે. સવારના 6 વાગ્યાનું મસ્ત મોસમ. ઠંડુ. જયપુર સિટી બાય બાય. ચાલો જયપુરના કરીએ બાય બાય. તારા દોસ્તો બીજી વખત ચા પીવા. એ હે આપણી રાજ પેલેસ હોટલ. ચલો અહીંયા આપણે જતા આવતા મતલબ હોલ્ડ કરીએ જ છીએ ક્યારેક. ચા પાણી નાસ્તો જમવું નાઇટ હોલ્ડ. તો એક વખત ચા પીધી. હા બીજી વખત અહીંયા હોલ્ડ કરતા જઈએ, ચા પીતા જઈએ. આ છે રાજ પેલેસ હોટલ. એનો વાળો ભાઈ પલટી મારી ગયો છે. જો ટ્રેન આવી છે ઊંધી થઈ ગઈ ગાડીને. પૂછી ભરેલી હોય ખાલી હોય. બોલેરો છે. ગઈ કિશનગઢની કટ મતલબ લેફ્ટ સાઈડ વળાંક. અહીંયાથી આપણે એક રિફ્લેક્ટર લેવાનું છે અને પેલી રેડિયમ લાલવાળી ખતમ થઈ ગઈ છે તો લઈ લઈએ. રિફ્લેક્ટર અને આ રેડિયમ પટ્ટી બે લઈ લઈએ. રિફ્લેક્ટર છે આપણી ગાડી માટે. આ રેડિયમ પટ્ટી છે કોઈ ગાડી ઊભી હોય એના માટે. આપણી ગાડીમાં તો બધું લાગેલું જ છે પણ એક રિફ્લેક્ટર ઉડી ગયું, કોઈ લઈ ગયું, તૂટી ગયું ખબર નહીં. આગળ લાગેલું હતું તો હવે એ આપણે નાખી દઈએ આગળ. એટલે માથાકૂટ માટે. કિશનગઢ છે ગાડીઓની એસેસરીઝની દુકાનો બહુ બધી. તો ત્યાંથી આપણે નાની મોટી વસ્તુ લેતા હોય. રસ્સો છે, પછી આવી વસ્તુ છે, આવી બધી ટેપ રિપેરિંગ છે, લાઇટ છે, બધું અહીંયા ઊભા રહીએ એટલે કરાવતા રહીએ. રિફ્લેક્ટર આપણી જોડે આટલી રેડિયમ બચી હતી અને બીજી થોડી ઘણી લઈ લીધી છે જેથી કે રાતે ક્યારેક કામ આવે. કોકને પંચર પડેલી ગાડી હોય, રિફ્લેક્ટર કે રેડિયમ ના હોય એના માટે. આ છે આપણી ગાડી માટે આગળ લગાવવા માટે. અને છે અહીંયા લગાવવાનું છે. લગાવીએ પછી. નસીરાબાદ બાકી
बाकी है 4 किलोमीटर किशनगढ़ टू नसीराबाद। पलटी मारी गई है कलर भरेली बोलेरो हमारा भवन થઈ ગયું है ड्राइवर ना कंडक्टर ने બધા બેઠા है 4 જણા સાઈડ માં। हाँ पलटी खाई गई गाड़ी जे सीमेंट નું है डालो टायर ऊपर થઈ ગયા है गाड़ी आई है हाईवे ની હમણાં થયું લાગે કે તો રાતે થયું છે ખબર નહીં। આ તો ગાડીને નવડાઈ દઈએ આપણો નો મેળાવત કઈ નહીં ગાડીને નવડાઈએ આપણે તો નાયા નહીં આ બધા ગાડી ધોવાવાળા છે એક જ જગ્યાએ ખાલી મેળાવત આપણે તો નાયા નહીં પણ ગાડીને તો નવડાઈએ 2 ફેરા કરીને આવી જમ્મુ કાશ્મીર તો નવડાઈ દોડાઈ દઈએ ગાડીને મસ્ત ચાલો। ભાઈ વળગી ગયો છો ફુવારો ચાલુ કરીને જો 150 રૂપિયામાં પેલો એક ફુવારો પછી પેલો ભાઈ લઈને આવે છે પાણી ભૂકલી પાવડર શેમ્પૂનું પાણી મારશે દે છે ચકાચક એવી લાગી રહે હમણાં ધોવા પછી જો ચમકે આપણી ટકાટક ધોઈ કાઢ મસ્ત ચમકાઈ દે ટાયર બાર બાટલા ચમકાઈ દે મસ્ત। બીજો ભાઈ મંડી પડ્યો ગાભો મારવા જો ફેણવાળો ચકાચક ચમકાવા માંડો ત્યારે મસ્ત ચમકાઈ દીધી હોત 3 ભાઈબંધ મળ્યા હતા ફટાફટ ધોઈ કાઢી એકદમ ચકાચક ચમકાઈ દીધી જો હવે કંઈક લાગી આમ ધૂળ માટી ગઈ નવી લાગી થોડીક હા સરસ ટાયર બાયર બધું ચમકાવી દીધું હા પાછળના દરવાજા બી ચમકાવી દીધા ઓહો જબ મસ્ત લ્યો વાહ ભાઈ વાહ સરસ ચાલો ત્યારે આપણે હવે ઉપડીએ આ બાજુ ઉદયપુર ભીલવાડા પછી ચિત્તોડગઢ બાયપાસ પછી ઉદયપુર। ચાલો તારા દોસ્તો હોટલ રાજ આવી છે રાજ ઇન આપણે સવારે રોકાય એ રાજ છે કે બીજી છે ખબર નહીં એમની છે કે બીજાની એ રાજ જ હતી રાજ જ છે। ચાલો ત્યારે રાજ તો રાજ જમી લઈએ હેડો 12 વાગ્યા છે ખાઈ લઈએ થોડું ઠેકાણું નહીં પડતું 12ના ટકોરે જમવા મળ્યું 12ના ટકોરે કમ્પ્લીટ 12 વાગ્યા આવી ગયું આપણું ભીંડી મસાલા રોટી ને છાશ બપોરના રોઢા કરીને આગળ ચલતી પકડી છે પહેલું અમદાવાદ હજુ ઘણું બાકી છે। સબ્જી રોટી છાશ 125 રૂપિયા બિલ આવ્યું 125 રૂપિયા 3 રોટી મસાલા ભીંડી મસાલા સબ્જી અને એક છાશ સારું કહેવાય 150 ની રેન્જમાં આવે આપણું સારું કહેવાય 125 એટલે 25 રૂપિયા જેવું ઓછું થયું। ઓળ જીજે 16 EU 50-28 અલ્યા અમને ભાઈ લઈ જાઓ ભાઈ ગુજરાત ટુ નેપાલ હા નેપાલ ની ભાઈ વધારે લાગે ઉપર જો આપણે ગુજરાતીમાં લખીએ ફરી મળીશું એ ભાઈએ કંઈક લખ્યું હે ફેરી ભેટોલા એટલે નેપાળી ભાષામાં લખ્યું લાગે હે ને ફેરી ભેટોલા કોન્ટેક્ટ કરવો પડશે આમની યાર એકાદ વાર નેપાળની ટ્રીપ મારીએ તારો દોસ્તો હેડો લઈ જાય તો આમની હારે કોન્ટેક્ટ કરીએ આગળ ઊભા રહે ચા પાણી પીવો તો મળી લઈએ વાતચીત કરી લઈએ કન્ટિન્યુ હોય તો ક્યારેક મેળ આવે તો રજા પાડીને જતા રહીએ। અમદાવાદ 366 કિલોમીટર ચિત્તોડગઢ બાયપાસ વાતાવરણ બહુ મસ્ત છે ઠંડક ગરમી છે નહીં મેં તો કીધું રાજસ્થાનમાં અને ગુજરાતમાં ગરમી લાગશે શાંતિ એકદમ ઠંડક હે વરસાદ પડેલો પાણી ભરેલા હજુ મસ્ત ઠંડક થઈ ગઈ ઠંડા ગેસ નખાયો પણ આવ્યો નહીં હેડો તારા પાછો આ તો આવ્યો દાદો ઉદયપુર આવ્યું નથી હજુ ઉદયપુર બાકી છે 25-30 કિલોમીટર લગભગ એટલું તો હશે અંદાજે મોટો થયો પણ જોવાનું નહીં કાળા ભમર વાદળિયાઓ થયા છે આપણું અનુમાન સાચું પડ્યું આંધી તુફાન સાથે આ તો વરસાદ યાર નાક તડાપ તડી અવાજ આવે 20 કિલોમીટર બચ્યું હજી ઉદયપુર 20 કિલોમીટર બાકી એને ધાબળ્યો વરસાદ શ્રીનગરથી લઈ અને ગુજરાત સુધી કન્ટિન્યુ વરસાદ છે એમાં પગલું ચાલે સવાર બપોર સાંજ થોડી વાર ભેગો થઈ જાય અને 2-3 દાડાથી કન્ટિન્યુ છે ત્યાં અને અહીંયા 2-3 દાડાથી કન્ટિન્યુ થોડો વધુ ઓછો છે અને આ તો બહુ વધારે છે એટલે આપણે અંદાજ લગાવ્યો હતો એ અંદાજ પ્રમાણે લાગે છે આ ગરમી નથી બરોબર છે આ ચોમાસું રહે તો ચોમાસું કાં જયું ચોમાસામાં વરસાદ નહીં પડે એટલો બધો ઠંડીમાં અંદાજ લગાવ્યો હતો આપણે એ ગરમી બહુ નહીં પડે ગરમી એવું જ થયું નહીં પડે એટલી બધી એટલી જોઈએ એટલી ગરમી નહીં પડી
પડે તો વરસાદ ક્યાં થાય? તો એક અનુમાન બીજું લગાવીએ આપણે, વરસાદ 60 થી 70% થશે આ ચોમાસામાં. જો કદાચ મારું અનુમાન સાચું પડે તો દિવાળી પછીના વિડીયો બનાવો, એમાં કોમેન્ટ કરજો. વરસાદની આગાહી એટલે કે બહુ ઓછો પડશે તો ખરો જ, પણ ઓછો. ચાલો, ડાયવર્જન આવ્યું છે, મૂકીએ હવે. પાણી તો બહુ ભરાઈ ગયા છે ભાઈ, બહુ વરસાદ આવ્યો. મોબાઈલમાં દેખાતો નહીં એટલો વરસાદ, પણ છે વધારે. દોસ્તો, હિટલર ઘાટી, હિટલર ઘાટી નહીં, ઉદયપુર ઘાટી એવું જ છે, નામ જેવું એવી જ ઘાટી છે. બહુ ધ્યાન રાખીને ચાલુ આ ઘાટી પાર કરવી. જો હમણાં બતાવું, એકાદો એક્સિડન્ટ હોય જ. બધાનું આવી બન્યું, 4 વ્હીલ ગાડીઓ, ટ્રકો, હેરાન છીએ ભાઈ. એક તો બંધ થઈ ગઈ વચ્ચે, જોવાનું આમ જો પાણી કેટલું ભર્યું, ટાયર ડૂબાઈ જાય એટલું. ગાડી બંધ થાય હેરાન. પેલી સાઈડે છે ને આ સાઈડે બે બાજુ પાણી. ઓલાની વાન બંધ થઈ ગઈ બિચારાની, બહુ પાણી ભરાઈ ગયું રોડ પર. પાણી બંધ થઈ ગયું બિચારા. વેન ભરેલી છે, આપણે કાંઈ ઊભા રહેવાના નથી ભાઈ, એટલે મદદ કરવા માટે. અંદર આખી વેન ભરી ઉતરીને ધક્કો મારીને સાઈડ લઈ લે. આપણે પલળવા નથી જવાના, એવું કોઈ ગંભીર મુદ્દો નથી કે આપણે જઈએ. સમજદાર લોકો ડાયા ડુમરા થઈ ગયા, ધીમે ધીમે ચાલવા માંડ્યા બધા. અને તો ગાડી થઈ જાય પલટી, કારણ કે પાણી કોઈ નક્કી જ નથી કઈ સાઈડ વધારે ભર્યું ને કઈ સાઈડ ઓછું. ઘડીક આ સાઈડ વધારે હોય તો ઘડીક આ સાઈડ વધારે હોય. જો ઘડીક આ સાઈડ હવે વધારે આવી. જો છે બહુ પાણી ભર્યું, અડધું ટાયર ડૂબાયું. પાણી આ સાઈડ જઈ રહ્યું છે, આ બાજુ વહેણ, આ બાજુ. શાંતિથી વહેણ જોઈ અને પાણી ક્યાં ભર્યું છે જોઈને ચલાવવું ને તો સીધી હવાઈ જહાજ છે ને પલટી ખાય. ચોમાસામાં 4 વ્હીલ વાળાએ ખાસ ધ્યાન રાખવું, થોડી ધીમે રાખવી, ઊંઘા. હિટલર ઘાટી સુધરી ગઈ, એક એક્સિડન્ટ. વાહ ભાઈ વાહ, આવું જોવું જોઈએ. ઘાટીમાં એક્સિડન્ટ ના થાય સારું. વાહ ભાઈ, આવું ડ્રાઇવિંગ કરજો દોસ્તો બધાય, આરામથી. એવું બને કે ના થાય. સુધરી ગઈ ખાંચામાં, એટલે એક્સિડન્ટ નથી થયો. દોસ્તો, સાંજના 7:30 વાગ્યા છે અને માહોલ કંઈક આવો છે, વરસાદી માહોલ છે. અને આપણે પહોંચી ગયા છીએ શામળાજી બોર્ડર. આ છે રતનપુર, ક્રોસ કરીને પેલી બાજુ શામળાજી, આપણી બોર્ડર. આ રાજસ્થાનની બોર્ડર છે, રાજસ્થાનના ખૂટા. રાજસ્થાન સીમા સમાપ્ત, ગુજરાત સીમા પ્રારંભ. ગાડી ચેક કરાવી, આગળ વધ્યા અને આવ્યું આપણે શામળાજીનું મંદિર. જો શામળાજી પહોંચી ગયા દોસ્તો. ગાડી ચેક કરી 5 મિનિટ જેવો હોલ્ડ થયો, 5 થી 10 મિનિટ, એથી વધારે નહીં જાઓ. કાગળિયા ચેક કર્યા, બસ જાઓ. માલ ચેક કરો, મેં કરો. નો એન્ટ્રીની ગાડીઓ ભાઈ બહાર પડી છે, રિંગ રોડ. અને આપણે પહોંચી ગયા અમદાવાદ. આવ્યું બોર્ડ રિંગ રોડનું, ગાંધીનગર નરોડાનું. દોસ્તો, આપણે પહોંચી ગયા અમદાવાદ 10:30 વાગે, રાતના 10:30 પહોંચ્યા અમદાવાદ. અને આપણા કિલોમીટર ટોટલ કેટલા થયા જોઈ લેજો. 779 સમજો ને, રિંગ રોડ સુધીના છે, ઘર સુધીના નથી. રિંગ રોડે 780 કિલોમીટર બારામુલ્લાથી અમદાવાદ. કન્ટિન્યુ આટલા કિલોમીટર થયા. મેપ કરીને ચેક કરી લેજો કેટલા પ્લસ થયા. રિંગ રોડ. અમદાવાદ, પણ એટલું બધું નહીં થાય, એસટી સુધીનું હશે. ચાલો તો ગુડ નાઇટ બધાને, મળીએ પછી આગલા વિડીયોમાં. 1000 પછીના હે 800, એટલે કે 1780-90 થયા. ઘરે પહોંચતા પૂરા 1800.